હવારમાં પજવા છે. તો હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. પેશન્ટ દિવસ નંબર 9 દિવસ નંબર એમ તો બોલી છે યાર. દિવસ નંબર 10 વાગ્યા છે સવારના 11:30. દિવસ નંબર એમ તો આપણા બિગ બોસમાં બોલે ને એવું બોલવાનું. सुबह के 11 बजे 10 सुबह के 11 बजे સવારના 12 बजे सुबह के 11:45 बजे સવારના પોણા कठोर 11 खिलाते हुए घर के सदस्य પૂરું હું કઠોળ તમ કશું જ આ નહીં. લોકો એટલા મજબૂર કરે છે ને હમણાં જો મઠ ખવડાય મગ તો બરાબર મઠ એ ઊભું થવા ઊભું કરવા માટે ખવડાવવું તો પડે ને કે કાઈ બેડવાનું છે. આ બધું આપણે ખાતા મઠ પૌષ્ટિક આહાર કહેવાય, બધું પૌષ્ટિક. બાકરી કરે ને એવું પણ મઠ બફાઈ ખાવે એવો જોર આવે છે ને એવો ભાજી ભક્તિ છે એવું છે. પપ્પા કોણા જે વસ્તુ તમને ના ભાવતી હોય ને એ એ તમને એ તમારા શરીરનો જરૂરિયાત હોય એનો મતલબ એવું થાય જે વસ્તુ એ! માનો કે જલેબી મને બહુ ભાવતી હોય, અરે પોપટ રહેવા તમારે દે. જરૂરી નહીં શરીર. જે જલેબી ભાવતી હોય ને તો સમજી જવાનું કે તમારા શરીરને નુકસાન જ કરશે. સાચી વાત છે, સાચી વાત છે. અને માનો તમને એમ થાય કારેલા શાક નહીં ભાવતું તો સમજી લેવાનું તમારે એની જરૂરિયાત છે. એટલે જે બનાવી- મને કારેલા શાક બહુ ભાવે. એટલે જ એ બનાવી જ દેવાનું. જે દાડે તમને લાગે કારેલા શાક ભાવે છે એ દાડે સમજી લેવાનું તમારે કારેલાની જરૂર નથી. બધાને મારા પ્રભુજીના હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજે આપણા પગનો 10મો દિવસ છે અને આ 10મા દિવસે આપણને આમ કોઈ આ તકલીફ નથી, પણ ચાલીએ તો તકલીફ થાય છે. એટલે બોલો ચાલુ કે ના ચાલુ જરા જણાવશો? Comment કરજો. સદસ્યો, હા? કમેન્ટ કરજો. હા. આ કેટલા દિવસ પછી મળશે જરા કોમેન્ટમાં જણાવશો, કારણ કે અમે લોકો થોડા दौड़वा वाला है और बैठे बैठे पड़ी रहते हैं ना तो हमको अच्छा लगता नहीं શરીર है. વધ જાતા હે. हाँ शरीर ज्यादा તમે દોડા ત્યાં जाड़ा हो जाता है शरीर. हाँ, जाड़ा में जाड़ा हो जाता है, नहीं जाड़ा हो जाता है, झाड़ा नहीं हो जाता है. जाड़ा हो जाता जाड़ा है, हो जाता है तो यहाँ पर खड़े भी नहीं रह सकते. हाँ शरीर बड़ा हो जाता है और थोड़ा दौड़ा दौड़ा तो हो गया है हम. ધોળા ધોળા ગાલ બાલ ફૂલી ગયા. हाँ. घर के बाहर नहीं निकलते ना इसलिए नहीं जाते इसलिए જો આટલો ફેર પડે 10 દિવસ ઘરની બહાર ના ये નીકળે. पग टूटी जावे ना तो धोड़ा हो जावे. ना जाड़ा हो टूटे तो जावे. काला हो जावे, हाँ? ना टूटे तो काला काला हो जावे. ડમર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘર. ધીમે ધીમે રહીને બોલવાનું નકર નહીં હા એ બોલ. બોલો. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘરમાં અને મારા પોતાનું ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો અત્યારમાં બધા તૈયાર થઈ ગયા છે, નહીં ધોઈ નાસ્તા પાણી કરી અને આ મણ વળગાડ્યા છે. જુઓ અમારે તો લસણ. લસણ ફોલવાનું, ડુંગળી ફોલવાનું, એ અમારો ધંધો. ભાઈ એવું છે કારણ કે પગ તકલીફ થઈ છે એટલે બધા કે આ વસ્તુ ખો ત્યાંથી જલ્દી રાહત રહે. પપ્પા. કોઈ કે મઠ ખો તમે મઠ પલાળીને આલ્યા, એમાં બહુ ખોટું કર્યું કે આ મઠ ભાવતા નથી, પલાળીને આલો છો તો મઠ પલાળીને બાફીને આલ્યા તો ભાવતા નહીં ભાઈ. અમે પગ સારું હોય ચટાકું તો ભાવ પાકો જોડે હારાને જવા દે. બધા હારા હારાને જવા દે. સારું હારું બનાવીને આવો ને બે હાથે ખાય. બે નકર તો એક મમ્મી મારી બહુ ના બનાવતી, એક જ બનાવતી. હારું આ તો ત્રણેય જતી રહે ને ચારેય જતી રહે. ના હો માં 2 થી વધારે તો નહીં જાય. બે કાં તો માંડ 3. જાય ને ત્રણેય જાય ને. ના એ અમુક વખત જ જાય જ્યારે ભૂખ બહુ લાગે એ સખત નહીં. કાલે હમ શાકમાં એક જ રોટલી ખવાણી હતી. જા ને તું બધું યાદ ના કરાય, હવે વારો ચડશે. તો અત્યારે વાગ્યા છે બપોરના 3 અને અમે બનાવી રહ્યા છીએ વિડીયો રીલ. તે રીલમાં જો આ બધા કે ને કે વિડીયો બનાવ જો એમને બને છે. આ જો વિડીયો બનાવવા માટે છે ને પગ ભાગી ગયો છે તો ઊભા થવું પડે. જો ઊભું રહી રહેવાનું તો હે. હા ઊભું રહેવાનું નહીં બહુ તોય. અને મમ્મી તમારા કેરેક્ટરમાં ઘૂસો છો? આ કેરેક્ટરમાં જે
કેરેક્ટરમાં ઘૂસો તો ચલો લેટ સ્ટાર્ટ. આ રીલનું કેરેક્ટરમાં ઘૂસ્યા છે. મારો હમણાં અવાજ નીકળે બંધ થઈ ગયો છે થોડો. ચલો તો રીલ બનાવી રહ્યા છે. હવે રીલ બનાવીએ, 2-3 રીલ બનાવી છે ને હજુ 1-2 રીલ બાકી છે. તો આ કેમેરામેન છે, કેમેરામેન ફોકસ કરો. ચલો ચલો. તમારાથી હવે અમે કંટાળી ગયા છે. તો આ અત્યારે આ કેમેરામેન રીલ બનાવવા માટે તૈયાર છે, રીલ બનાવી રહી છે. બોલો ચલો સ્ટાર્ટિંગ. તમારાથી હવે અમે કંટાળી ગયા છે. દર 2-2 દિવસે અમારે તમને દવાખાને લઈ જવાના અને રિએક્શન લેતી હતી. આ પેલો વિડિયો પેલો રીલ ઉતારતા આના બ્લોગ ઉતારવા અંદર હેડી આવે છે. હું આપણા વ્લોગ જોતા એ લોકોને તમારું રિએક્શન પણ રિએક્શન પેલો વિડિયો ઉતારે છે જો હા એક તો બધે ઉતારવા હતો વિડિયો એક તો મથી આવતું હોય કેરેક્ટર. ઉતારો હું તો ક્યાં જાઉં જોઉં જોઉં છું તે બાર મોટો છું. બસ લે આવે મારો જો પ્રેક્ષક બધા તમારે જોવા માટે તો બધા ઊભા. આપણે આજુબાજુ કોઈ નહીં એવું સમજી રીલમાં જ ધ્યાન હોવું જોઈએ. હમણાં હું તમને શૂટિંગ કરવા બહાર ગયા હોય તો ઢગલો પબ્લિક આજુબાજુ ગયું હોય, કોઈ કસવા વાળી હોય, કોઈ અલી હોય. તમારાથી અમે હવે કંટાળી ગયા છે. દર 2-2 દિવસે અમારે તમને દવાખાને લઈ જવાના. તમારા પાછળ ખર્ચો કરવા માટે મારી જોડે પૈસા નથી. માટે હવે અમે નક્કી કર્યું છે. બોલો આવા કેમેરામેન આખો ડાયલોગ બોલી ગયા. મતે કેરેક્ટરમાં ઘૂસી અને આને ચાલુ જ નહોતું કર્યું. કઈ બાજુ ધ્યાન હતું ભાઈ તારું? 3 વાગે અમારે બીજું કામ છે. તમારાથી અમે કંટાળી ગયા છે. દર 2-2 દિવસે તમને દવાખાને લઈ જવાના. તમારા આ ખર્ચા હવે અમારાથી પોસાત ના. તમારા ખર્ચા માટે મારી પાસે પૈસા નથી. તમારાથી આયા ઉતારી દે કમ્પ્લીટ આવી ગયો તે વખતે. રીટેક બરાબર વિડીયો ના આવે તો ચાલુ જ રહે. એમ ઓછા વિડીયો બને તો બધાને ખબર પડે. જો કેટલી વાર લાગે છે. આ બારનું હસવાનું ચાલુ થયું. આ ઇમોશનલ વિડીયોમાં હસવા નહીં, કોમેડી હસો તો બરાબર છે. તમારાથી હવે અમે કંટાળી ગયા છે. શરમ આવી જાય તમારો છોકરો એવું કેવું કંટાળી ગયા છો. જો वीडियो बना साइलेंट फिर बज जरा પેલા 10 મિનિટ ત્યાં લોકો વિડીયો બનાવે છે. પહેલા આવી ગયું એ પહેલામાં આવી ગયું તો હું આવી જઈ, બીજામાં આવી છું તો આને ચાલુ બે કમ્પ્લીટ રોલ હતા. અને એકમાં તમે ભૂલી ગયા કેમ નહીં કહેતા? પોતાની ભૂલ. એ તો સમજ્યા. અને ચોથામાં મમ્મીને હસવું આ બાંધ નતું તો એ સમ નહીં કહેતા. એક કોમ કરો આપણા પાછળ લઈ લે માઈક તો પહેરાનું છે બસ લેડો ના પતન લે આવો અમારા પૂરા કરી દે આજે અમારા પૂરા જોઈએ. શું થયું? કઈ થયું? આ ચક્કર આવતા હતા. બે જગ્યાએ તાપના ગરમી નાસ્તા ગરમી કેટલી પડે. મને ત્યાં ઉભા વધારે થયું ને એટલે તો દરેક ઘરમાં એક ભૂખડ હોય. અમારા ઘરમાં આવી રહ્યા છે. એના તો ભાગનું કાઢો. શું કોઈ શિકારમાં આવી? બસ બસ હવે આઈસ્ક્રીમ ખાય મને ખબર છે. ડીશ ના ખાઈ જતી પાછી. મને તો ખબર છે આઈસ્ક્રીમ ખાય છે મારી તો રસ્તામાં ખાતી આવતી હતી. રસ્તામાં ખાતી રસ્તામાં ખાતું હશે. ભાઈ કીધું કદું તારી પતાઈ દે નીકળી જાય એમ કરતા. એટલે પીસી જાય હતા. અરે ઘેર આવીને મૂકી દેવાય મમ્મી.
તો ભાઈ અત્યારે અમારા મહેમાન આવ્યા હતા, અમારા સાઢુભાઈ આવ્યા હતા, એટલે પાછા બ્રેક પડી અમારે કલાકની, એટલે બેઠા આવો શાંતિથી ને એ ગયા, એટલે થઈ લાવતા ને આમ અમારા મેડમ આઈસ્ક્રીમ ખાતા હતા તે બતાવીએ. મેડમ એટલે અમારા મોટા મેડમ, નાના મેડમ એમ. હા, હું તો આઈસ્ક્રીમ ખાધી નહીં. વાત દિવસોથી. મેં તો કાઢી તારા કે તમે તો પેશન્ટ કહેવાઓ. મેં ચખાડી હતી બેને મેં ચખાડી બસ તે જેટલી ખાધી એટલી મેં ખાધી. મને રુદ્રાક્ષ ચખાડી. એને મને કીધું પણ મેં નથી જ ખાધી, મને નથી ખાઈ, કારણ કે દાંતમાં તકલીફ છે આપણને ભાઈ. એ ઠંડુ ખાવાથી બોડીને તકલીફ થાય, ધંધો જ નહીં કરવાનો. જરીક જરીક જ તો કહેવાય. ધમકી આવે, ધમકી આવે. ધમકાવે એટલે મમ્મી શું વિચારી રહી છે? મચ્છર આવ્યો, મચ્છર આવ્યો. બોલો, મોબાઈલ પર મચ્છર આવ્યો. એ ને કેમેરામાં આવું છું. એટલે કેમેરામાં આવ્યો મચ્છર. વિડીયોમાં કેમેરા ઉપર મચ્છર ફરે છે. મારો વિડીયો લો, મારો કેટલા વિડીયો. જોરે પેલું લાવો રેકેટ પતાવી ખબર દઈએ. નહીં. 2-3 મચ્છર હતા, ઉડતા હતા, પણ આપ વાંધો નહીં, રહેવા દેવો નથી, જતો રે બેટા, મચ્છર જતો રે. ઉડી ગયો તો હવે ઊંઘવા જઈએ છે. ઊંઘવાનું તો નથી, કારણ કે વિડીયો સવારે બપોરે ઉતાર્યા હતા ને એને એડિટિંગ કરીશું હવે. કારણ કે ગમે તે ટાઈમે મહેમાન આવતા જ હોય, અને એવું નથી કે મહેમાન તમારે કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ગમે ત્યારે બીમાર પડે તોય આવે ને બીમાર ના હોય તો કોક હોય ના હોય જ. નાનું ઘર છે પણ મહેમાન હોય છે અમારું. અને ઘણા બધાને એવું હોય કે મોટા બંગલા હોય પણ મહેમાન ના હોય. મન જો ત્યાં મેં મોટા મન હોય ને કે મન હોય મારે ના શું કહેવાય? મન ભાડે તે મહેમાન, મન ભાડે ત્યાં જવાય. એટલે કે નાનું છોકરું હોય એ મન ભાડે મન ભાડે તો જ જાય. હા, એવું છે. પહેલા હું છું બપોરનું નહીં કીધું છે. એ બપોરની વાત છે ના ચાલે છે. બપોરનું ન થાય. મન બે અત્યારે નાખી દો. પણ લઈને પુરાય છે. એ તો ચાલે છે. આ તો પાંચ મિનિટ પર આપણું ચક્કર કરતો તો એમ નાખી. તે માથે એવું જ થાય છે. આ જલ્દી જલ્દી લાવ નાખા. તું પણ મસાજ કરે હેડે કોઈ કરવાનું નહીં. માથે એવું થાય તને કે રાતે મસાજ તેલ કરે મને કઈ નહીં કરતી. મારે તો વાળ લાંબા છે એટલે વાળ લાગે તેલ નાખતા. ના મસાજ કેટલી કરે તો કોઈ કરતા નહીં. ક્યાં? તેલ નાખો. મારે કાલ વાટકી ધોવું છે. કાઢી તો હાલ. મને એ માં કે વાત કરવા બીજો નંબર મારો નહીં, પહેલો મારો હતો. પહેલાનો ના ચાલો, ના, ના, પછી મૂકો આવો. નાના નાના ખાય. મોટા સમજુ આટલું કે બહુ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી ફોર્થ. પડી આજે બોલ તારી મેડમ ને મારો ફોન ના થયો સ્કૂલમાં, આજ રહી જ જ્યો. મેડમ કહેશે ફોન જ નહીં આવતા હમણાં. કાલ કરીએ તાર મેડમ ને ફોન. ઓકે ઓકે. કાલે તે તો ચલો, ગુડ નાઇટ. જેમ બે અથર્વ, જય શ્રી રામ. લાઈક કરો. મસ્ત છે તો ભાઈ બધાને શુભ રાત્રિ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.